આજરોજ વિવિધ પડતર માંગણીઓ અને વિરોધના પગલે અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારના તમામ મેડિકલ સ્ટોરના સંચાલકો હડતાલ પર ઉતરી જતા સમગ્ર પંથકમાં દવાનું વેચાણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાનને પગલે યોજાયેલ આ પ્રતિકાત્મક હડતાલને કારણે વહેલી સવારથી તમામ નાના મોટા મેડિકલ સ્ટોરના શટર બંધ જોવા મળ્યા હતા. અચાનક જન્મેલી આ પરિસ્થિતિને કારણે વહેલી સવારથી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગાઓ તેમજ નિયમિત દવા લેતા નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જીઆઈડીસી અને શહેરની ખાનગી હોસ્પિટલોની આસપાસ આવેલ મેડિકલ સ્ટોર્સ પણ બંધ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક દર્દીઓને તાત્કાલિક જરૂરી દવાઓ મેળવવા માટે ભારે દોડધામ કરવી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ સ્ટોર સંચાલકો ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ, કડક નિયમોના નામે થતી કનગડત અને અન્ય વેપારી પ્રશ્નોને લઈ લાંબા સમયથી નારાજ છે. આ મુદ્દે સરકાર સમક્ષ વિરોધ નોંધાવવા અને પોતાની એકતા દર્શાવવા માટે આજરોજ આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં તેમની ન્યાયી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. જોકે હડતાલ દરમિયાન માનવતાના ધોરણે ઇમરજન્સી અને ગંભીર દર્દીઓને તકલીફ ન પડે તે માટે કેટલીક સરકારી હોસ્પિટલના ઇન-હાઉસ મેડિકલ સ્ટોર્સ અને ગણતરીના ઇમરજન્સી ફાર્મસીઓ ચાલુ રાખવામાં આવી હતી. તેમ છતાં સામાન્ય દિવસોની સરખામણીએ આજે દવાનો પુરવઠો મેળવવામાં લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંકલેશ્વર કેમિસ્ટ એસોસિએશન દ્વારા આ બંધને 100% સફળ ગણવામાં આવ્યો છે અને વેપારીઓ આપેલ સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહેશ પટેલ, અંકલેશ્વર ઉમા મેડિકલથી, અંકલેશ્વર ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અને સાથે સયાજી ઝોન નો પણ પ્રેસિડેન્ટ છું. અને અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના જે આપેલા બંધના એલાનના કારણે અમારે બધા જ કેમિસ્ટ મિત્રોએ જડબે સલાક બંધ પાડી અને પ્રતિક રૂપે અમે વિરોધ નોંધાવ્યો છે. અને આ એસોસિએશનની જે માગ છે, અમારી માગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે. એ પણ અમારો વિરોધ છે. ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે. જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે. અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે. જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશું જ નહોતું હતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય છે. કારણ કે અમારું માર્જિન 16% ને 20% એનાથી વધારે છે ને, અને એનાથી પણ વધુ માર્જિન એ લોકો આપી અને આવી રીતે માર્કેટની અંદર દવાઓ વેચી રહ્યા છે. તો આપને નમ્ર વિનંતી કે આ મોટા ડિસ્કાઉન્ટ તો આવે છે ક્યાંથી? કારણ કે એવું તો દવાની અંદર એવું માર્જિન છે જ નહીં. તો આ બધા જે દવાઓના ડિસ્કાઉન્ટો વધુ પડતા આવે છે એના કારણે ડુપ્લિકેશન બહુ વધારે થાય છે. અને જન જાગૃતિની અંદર આ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અમે ચલાવવા માટે આ બંધનું એલાન અમે આપ્યું.